જો તમે યુપીએસસી 2026ની તૈયારી કરી રહ્યા છો તો સાવધાન. આ વખતે માત્ર મહેનત જ નહીં પણ બદલાયેલા નિયમો પણ તમારી કારકિર્દી નક્કી કરશે. આયોગ આઈએએસ અને આઈપીએસ માટે એવા નિયમો લાવ્યું છે કે જાણીને તમે ચોંકી જશો. સૌથી મોટો ફેરફાર, જો તમે અગાઉ પસંદગી પામીને અત્યારે આઈએએસ કે આઈએફએસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છો તો હવે તમે યુપીએસસી 2026ની પરીક્ષા નહીં આપી શકો. આયોગે સ્પષ્ટ કર્યું છે કે સેવામાં હોવા છતાં ફરીથી પરીક્ષામાં બેસવાનો રસ્તો હવે બંધ છે. પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ જો તમે સેવામાં જોડાશો તો મેઇન્સમાં એન્ટ્રી નહીં મળે. વાત કરીએ પોલીસ સેવાની, જેઓ પહેલેથી જ આઈપીએસ છે તેમના માટે નો રિપીટ પોલિસી અમલમાં આવી છે. તમે રેન્ક સુધારવા પરીક્ષા આપી શકશો પણ તમને ફરીથી આઈપીએસ કેડર નહીં મળે. એટલે કાં તો ઉપર જાઓ અથવા તો સેવામાં જ યથાવત રહો. રી એન્ટ્રીના દરવાજા બંધ થઈ ગયા છે. ધ્યાન રાખજો, વર્ષ 2028થી જો તમારે ફરી પરીક્ષા આપવી હશે તો સેવામાંથી રાજીનામું આપવું ફરજિયાત બનશે. અત્યારે 2026-27 માટે છૂટછાટ છે પણ શરત એ છે કે ટ્રેનિંગ દરમિયાન પરીક્ષા આપવા માટે વિભાગની મંજૂરી લેવી પડશે. કુલ 933 જગ્યાઓ માટે જંગ જામશે પણ નિયમો હવે પહેલા જેવા નથી રહ્યા. તો 24 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી દેજો, પરંતુ આ નવા ફિલ્ટરને સમજીને. આ વિડીયો તમારા યુપીએસસી એસ્પિરન્ટ મિત્રો સાથે શેર કરો અને તેમને આ મોટા ફેરફારો વિશે જાગૃત કરો. શું તમને લાગે છે કે આ નિયમો યોગ્ય છે? કમેન્ટમાં ચોક્કસ જણાવો.